જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ ધ શિવલોગમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ ભાઈ શ્રી રૂપલમાં ધામ રામપરા. તો અહીં આપણે માતાજીના ભાઈ શ્રી રૂપલમાં દર્શન કરશું. તો વિડીયોમાં બના રહેજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ શ્રી રૂપલમાં ધામ રામપરા. તો અહીં ધારણ જગદંબાઈ શ્રી ખોડિયાર માતાજી ને નાગબાઈ માં છે. આ શ્રી પીઠળમાંના દર્શન કરશે. જય ખોડિયાર. दर्शन कर लो. दो दो माता ऊपर में जा रही आ ऊपर में दिखाई आ गया है आ जाओ माता जी कोई भी नहीं आ रहा तो सोलार वाइड हो कर रही है नहीं आ ऊपर में भाई वाह हो जाए ना आरती का मतलब हम हां घर बैठा कर लो बता तारे जो तैयार तो वीडियो कॉल करके फोन कर મંદિરની સામે જ રૂપેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં આપણે એના પણ દર્શન કરીશું.
મિત્રો આજે આ શ્રી રૂપલાઈના દર્શન આપણા ભાગ્યમાં નથી. માતાજી હાજરી આજે નથી. તમે જોઈ શકો છો અહીંયા જ માતાજી અનક છે, અહીંયા જ બેઠા હોય માતાજી દર્શન લાભ આપણને અહીંથી જ મળે. આ શ્રી રૂપલાના તમે દર્શન કરી રહ્યા છો. આ શ્રી રૂપલ માતા પરિવારનો વટવૃક્ષ છે, તમે જોઈ શકો. અહીં તમે બાળકોના ફોટા જોઈ શકો છો. અહીં માતાજીની કોઈ દોરા ધાગા કે ધૂણમાં માતાજી માનતા નથી. ના માતાજીના શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક જે તમે જોઈ રહ્યા છો. અહીં તમે મોરારી બાપુને પધરામણીના ચિત્ર તમે જોઈ શકો છો. જય સોનભાઈ. તો મિત્રો આ જગ્યા આ શ્રી રૂપલમાનું ધામ 2001થી માતાજીનું પ્રાગટ્ય. ત્યારથી અહીં યાત્રિકો પણ ખૂબ જ બહોળી સંખ્યામાં આવે છે. માતાજીએ નવચંડી યજ્ઞ કર્યો હતો. એ પછી માતાજીનું ધામ અને સારણ પરંપરા મુજબ અહીં ખોડિયાર માતાજી, નાગબાઈમાં અને પીઠળમાંના પણ તમે અહીં દર્શન કરી શકો છો.
અને અહીં માતાજીને ખાસ સંદેશ કે અહીં દોરા ધાગાને ધૂણવામાં માતાજી બિલકુલ માનતા નથી. શ્રદ્ધા અને વિશ્વાસનું ધામ એટલે આ શ્રી રૂપલમાં ધામ રામપરા. તો મિત્રો, આ સ્થળ આપણે વિસાવદર તાલુકામાં અને સત્તાધારથી માત્ર 3 કિલોમીટરની બાજુમાં જ આવેલું છે. તો તમે સત્તાધાર તો આવતા જ હશો. સાથે અહીં આ શ્રી રૂપલ ધામ માતાજીના દર્શન કરવા જરૂરથી આવજો. વિડીયો બને એટલો શેર કરજો, જેથી માતાજીના ભક્તોને દર્શનનો લાભ મળે અને અહીં આવતા દરેક યાત્રિકોને અહીં જમવાનું, રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. એની પણ ખાસ નોંધ લેવી. તો મિત્રો, ફરી એકવાર આ શ્રી રૂપલમાનું ધામ, વિસાવદર તાલુકો, જુનાગઢ જિલ્લો અને સત્તાધારની બાજુમાં આવેલું છે. સત્તાધારથી માત્ર 3 કિલોમીટર થાય છે. તો મિત્રો, આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય શ્રી રૂપલમાં. જય માતાજી.